ટાઈમ થઈ ગયો, મારે 4:45 લગભગ જવું છે, 4:30 થયા. પછી લેશું, કાલે પાછા લેશું. હા, ખરેખર થાય છે તો પૂતગલમાં જ. અહીંયા તો ખાલી જણાય છે, બસ. પણ જાણવાના વખતે ભૂલી જાય છે કે રાગ રાગ કે જ્ઞાન આત્મા મારો છે કે રાગ મારો છે, એ ભૂલી જાય છે. જણાય છે એ વખતે મારામાં રાગ થયો એમ એની ભ્રાંતિ થઈ ગઈ. બસ. રાગ થાય છે વાહ, રાગ અહીં જણાય છે, પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ વખતે હું તો જ્ઞાનમય છું ને રાગમય નથી, એ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે ને હું રાગમય છું. પછી જ્યારે ભાન થાય ત્યારે રાગી તો પૂતગલ છે, તો રાગી પૂતગલ છે તો સમ્યક જ્ઞાનમાં ભાઈ છું. હા, બરાબર. સમ્યક જ્ઞાનમાં ભાઈ છું એ સાચું ને? તો પ્રથમથી જ રાગી તો પૂતગલ હતું. ભ્રાંતિથી રાગી હું છું, ભ્રાંતિ હતી જ. માનતો હતો. હા, ભ્રાંતિ ટળી જાય તો રાગી તો પૂતગલ છે. હા, એ થોડો ટાઈમ રાગને છોડતોય નથી પૂતગલ. થોડો ટાઈમ રાગ રૂપે પૂતગલ ભરમે છે, થોડો ટાઈમ. હા હા, તેથી રાગી તો પૂતગલ છે. હા, અદભુત ગાથા છે. બસ કેટલાય વર્ષે, આજે ઘણા વર્ષે આ રીતે સ્પષ્ટ કહેવાનો ભાવ આવ્યો. સ્પષ્ટ જ કહ્યું, બિલકુલ જેમ છે તેમ. અમારે ભાગ્ય સારા સાંભળવા મળ્યું. પક્ષ કીધું એ બરાબર છે, એવો જ પક્ષ હતો. હે? એવો જ પક્ષ હતો, તમે કીધું ને એવો જ કે રાગ અહીંયા થાય છે. એવો પક્ષ હતો. બેને કીધું ને અહીંયા થાય છે, અહીંયા પાસે છે કે અહીંયા થાય છે, ખરેખર થતું નથી, ખાલી જણાય છે. જણાય છે રાગ. જાણવાના કાળે ભૂલી જાય છે, મારામાં જ્ઞાન થાય છે એ ભૂલીને પાસે રાગ જણાતા રાગ મારામાં થાય છે. એમ. પુત્ર જણાતા પુત્ર મારો, પિતા જણાતા પિતા મારા. હા, મારાપણાની કલ્પના કરી તો પિતા કઈ પુત્ર ના થાય ને પુત્ર પિતા ના થાય. એમ રાગ મારો એમ માને તો રાગ આત્માનો થાય કે રાગ આત્માનો ન થાય ને પૂતગલનો જ રહે. પૂતગલનો જ રહે થોડો ટાઈમ રહ્યા પછી તો રાગ પણ નીકળીને સામાન્ય કર્મ રોગના થશે, કર્મ ખરી જશે. 8 કર્મ ખલાસ. અદભુત ગાથા છે. ગમે તે માને વસ્તુ સ્થિતિ જેમ છે એમ રહેશે. કેમ છે એમ જ મને નિમિત્તના લક્ષ્ય નૈમિતિક થાય. નિમિત્તનું લક્ષ્ય કરે તો રાગ અહીંયા ઉત્પન્ન થાય, પણ નિમિત્તને જ્ઞેય બનાવી દઈએ તો અહીંયા જ્ઞાન ઉત્પન્ન થાય. અરે રાગી તો પૂતગલ છે, એની સત્તામાં રાગ થાય છે. સુખ દુઃખ મારામાં નથી થતું. હા હા, ખરેખર તો જ્ઞેય જ છે, કેમ કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થાય. નિમિત્ત તો અજ્ઞાન થાય છે, પછી નિમિત્ત બનાવે. અહીંયા આ જે સમયસાર છે એ દ્રષ્ટિ પ્રદાન કથન છે. સમ્યક દર્શન, ભેદ જ્ઞાનથી સમ્યક દર્શન થાય. એ રાગ પૂતગલની સત્તામાં ભાષે તમને તો જ અહીંયા જ્ઞાન થતું ભાષે. જો અહીંયા રાગ થતું ભાષે તો મિથ્યા તો થઈ ગયું. થાય છે બીજે ને ભાષે છે અહીંયા મારામાં થાય છે. ખોટું છે. જેને સમજવું છે એને બેસે, સમજવું છે એને વાત બેસે. અને ઘણું જો સમજાય એવું છે, જરા હા, શાંતિથી વિચાર કરે તો સમજાય. આ છેલ્લો પોઈન્ટ એટલા માટે ઉપાડ્યો કે આખું જગત એમ કે છે કે રાગદ્વેષ આત્મામાં થાય, પૂતગલમાં રાગદ્વેષ થાય જ નહીં. એમ એમાં ક્યાંથી કાઢ્યું? દ્રવ્યકર્મમાં રાગ ક્યાંથી કાઢ્યો? ક્યાંથી કાઢ્યો? ક્યાંથી કાઢ્યો? એ મુંબઈમાં મારે વાંચન વખતે લીધો આ વિષય, ત્યારે એક જણાએ પ્રશ્ન કર્યો સમજવા માટે, બીજું નહીં, કે રાગદ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલમાં આવ્યા ક્યાંથી? તમે કહો કે સ્પર્શ ગંધ વર્ણ પૂતગલનો ભાવ છે, એ તો એનો બરાબર છે, તો મારો પ્રશ્ન કાંઈ નથી. પણ રાગદ્વેષ સુખ દુઃખના પરિણામ
પૂતગલમાં આવ્યા ક્યાંથી ને કેમ આવ્યા એવો પ્રશ્ન થયો. એટલે મેં ફટ કળશ ટીકા બતાવી. કળશ ટીકા ત્રીજી કળશમાં ત્રીજા નંબરમાં કે પૂર્વે રાગ દ્વેષ અજ્ઞાનનું નિમિત્ત પામી અને કર્મ બંધાણા હતા, તો એ અનુભાગ રૂપે બંધાણા હતા એ સકાળ ઉદયમાં આવે છે, દેખાવ દે છે, જ્ઞાનમાં જ્ઞેયપણે પ્રતિભાસે છે. હા, આધારે આવ્યા ક્યાંથી આ પૂતગલમાં જ થાય છે, જીવમાં થતા જ નથી. પૂતગલમાં થાય છે એ બેસે તો વેદનાન સમજવું સહેલું પડશે. પોતામાં થાય છે તો એ વેદનાન કદી નહીં થાય. તો થઈ ગઈ એકતા થઈ ગઈ. એકતા નહીં, અજ્ઞાન. બીજું શું? એ કદી નહીં. રાગ આત્મામાં થાય છે એનું નામ જ અજ્ઞાન છે. થાય છે જ્ઞાન, રાગ થાય છે પૂતગલમાં, વાસે છે પોતામાં, મારામાં થાય છે અજ્ઞાન. જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું એ કેસે, એ શાસ્ત્રકાર પોતે જ કેસે જ્ઞાનનું અજ્ઞાન કરે છે. હા, બહુ સરસ વાત છે. આગળ જાણો પડે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એવી એક ગાથા છે ને, કર્મકૃત રાગથી. સંસારનું બીજ. હા, કર્મકૃત રાગને કર્મકૃત કહ્યો છે. ઘણી જગ્યાએ પૂતગલના પરિણામ થાય. હા, રાગી પૂતગલ છે તો કામ થઈ ગયું. બસ રાગી જીવ છે તો મરી ગયો. આજે દેવલલી મતલબ વાત કરી છે કે રાગ પૂતગલનો છે પણ ભાષે છે પોતાનો. એટલે આ બળનો દીકરો સમજે એમ નથી. આ ફોટો વિડીયોમાં જોયું. અમને એવા વિડીયોમાં બળનો દીકરો સમજે થાય છે પૂતગલમાં ને માને છે પોતામાં. હવે કેદી અજ્ઞાન ટળે, અજ્ઞાન કેદી ટળે? પૂતગલના પરિણામને જીવના પરિણામ માન્યા, પૂતગલના પરિણામને જીવના પરિણામ માન્યા. દાદીઓની અવસ્થા જે પૂતગલની છે એના પરિણામ છે, એમ રાગદ્વેષ શુદ્ધ પૂતગલના પરિણામ. અને સામે શાસ્ત્ર છે અને આમાં પ્રયોજનની સિદ્ધિ આપણી થાય એમ સમજવું જોઈએ. બરાબર. છેલ્લી દલીલ ન કરી. પૂતગલમાં જ રાગ થાય છે, ઓલો કે રાગ આત્મામાં થાય છે. ઉભો રે, પૂતગલમાં થતો નથી ને રાગ? કે ના ન થાય. તો આ નૈમિતિક છે પરિણામ કે સ્વાભાવિક? બોલ. સ્વાભાવિક તો કહેવાય નહીં, તો કોઈ દી ટળે નહીં રાગ. હે, દુઃખ ટળે નહીં. છે તો નૈમિતિક. તો નૈમિતિક છે તો નિમિત્તના લક્ષ્મી ના થાય. તો નિમિત્તમાં દુઃખ થાય ને દુઃખ અહીં જણાય. અને હું દુઃખી એ નૈમિતિક થઈ ગયું. છે દર્શન પરિપૂર્ણ છે. અજ્ઞાન સિદ્ધ કરવામાં પરિપૂર્ણ, અજ્ઞાન ટાળવામાં પણ. ગુરુદેવ કે છે એક વાત જો સિદ્ધાંત ન્યાયથી બેસી જાય ને તો એને આ શાસ્ત્રના બધા ભાવ બેસી જાય. બરાબર છે. પછી એને કળ આવડી જાય. સિદ્ધાંત બેસાડવાની કળ આવડી. હા, વેદનાની ગાથા છે.